जय सियाराम। लर्न इंग्लिश विथ हितेश शुक्ला पार्ट 3 चैप्टर नंबर 1. कैन यू इंस्टॉल लव स्टैंडर्ड 12 इंग्लिश में छेल्लो पार्ट જોઈએ આપણે। ભગવાને કીધું કે કોમન પ્રોબ્લેમ છે, આપણે લાસ્ટ પાર્ટમાં જોયું કે પહેલાં એક્સટર્નલ હાર્ટ્સ ઉપર કામ કરે છે, બીજાની સાથે વાતું થશે, પછી વર્તનમાં આવશે, પણ કરવું શું પડશે? બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ દેટ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. ટેકનિકલ ભાષા, નોન ટેકનિકલ ભાષામાં વાત કરું તો એનો મતલબ એમ છે કે પહેલાં તારે તને પ્રેમ કરતાં શીખવું પડશે બીજાને પ્રેમ કરતાં પહેલાં. એટલે મેં તમને શરૂઆતમાં કીધું કે પહેલાં જીવનની સાથે પ્રેમ થઈ જાય જરૂરી છે, ખુદની સાથે પ્રેમ થઈ જાય જરૂરી છે. જે માણસને ખુદને જ નથી ગમતો, જે માણસને પોતાનું જીવન જ પોતાને ગમતું નથી, એ માણસ બીજાની સાથે સારી રીતે રહેવાનું નાટક કરી શકે, રહી ન શકે સાહેબ. કારણ કે એને ઈર્ષા જ નડે, એને દ્વેષ જ નડે. બીજા બધા ખુશ છે ને હું નથી, બીજા પાસે બધું છે ને મારી પાસે નથી, બીજા હારા ને હું ખરાબ, બરાબર, બીજા સફળ ને હું નિષ્ફળ. એ આ કમ્પેરિઝનમાં જ દુઃખી થઈ જાય. એટલે ભગવાન કહે છે કે પહેલાં તું તને પસંદ કરતા શીખ. અને અત્યાર સુધી તું તને નહોતો પસંદ કરતો. શું કામ? કારણ કે અત્યાર સુધી તું હતો, પણ હવે તું નથી, હવે તું મારો છો. હવે તું ભક્ત થઈને જીવતા શીખ. ઈશ્વરના શરણમાં રહીને, મારા શરણમાં રહીને કામ કરતા શીખ. જેમ કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું, મામેકમ શરણમ વ્રજ અહમ તવ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. તો કોઈ ચિંતા કરમાં, મારા શરણમાં પડ્યો રહે. હું કહું એમ કહે, લો એસ્ટીમનું હાઈ એસ્ટીમ થઈ જાય છે. હવે શું ચિંતા કયો? હવે ભગવાન શું કહે છે સાંભળો. ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બીજાને પ્રેમ કરતાં પહેલાં પોતાને પ્રેમ કરતાં શીખો. પહેલાં વાતું થશે, પછી વર્તનમાં આવશે, ઈમાનદારી હશે તો. સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવાનું? કસ્ટમર સર્વિસ. એટલે કે ભગવાન કહે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મળી? યસ આઈ હેવ. એક્સલન્ટ, વાહ. ભગવાન કહે છે યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે તને આવડવા માંડ્યું, પોતાનામાં ધ્યાન દેવા માંડ્યું. થેન્ક યુ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ દેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી. આ નીચેની જે હું ફાઇલ્સના નામ આપું છું ને એ બધા લઈને કોપી કરીને હાર્ટમાં મૂકી દે. કયા કયા? ફોરગીવ સેલ્ફ, પોતાને માફ કરતાં શીખવું. જે મેં તમને આગળ વાત કરી, ફોરગીવ સેલ્ફ સાહેબ, પોતાને માફ કરતાં શીખવું. સેલ્ફ ઇસ્ટીમ, આત્મસન્માન. આત્મસન્માનનો મતલબ સમજવું વ્યવસ્થિત. સેલિબ્રેશન ઓફ બિંગ અલાઇવ. હું જીવતો છું એનો આનંદ, બસ. હું કેવો છું એ નહીં, હું છું એનો આનંદ. સારો છું, ખરાબ છું, સફળ છું, નિષ્ફળ છું, ગરીબ છું, પૈસાદાર છું, બરાબર, જે હોઉં તે હું છું તો ખરા. અત્યારે આ સમય, આ મિનિટે ખબર નહીં કેટલા માણસો મરી ગયા આ દુનિયાની અંદરમાં. દર એક સેકન્ડે કોઈ ના કોઈ ક્યાંય ને ક્યાંયથી દુનિયામાંથી વિદાય થાય છે. હું છું હજી, એનો આનંદ. તો સેલ્ફ ઇસ્ટીમ, રિયલાઇઝ વર્થ. જે મેં કીધું, રિયલાઇઝ વર્થ, પોતાની કિંમત સમજાવી. એન્ડ ગુડનેસ, અને સારો ભાવ પોતાના પ્રત્યે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કન્ફ્લિક્ટિંગ ફાઇલ. આટલું કરીશ તું એટલે સિસ્ટમ ઓવરરાઇટ કરી નાખશે. કોઈ પણ કન્ફ્લિક્ટિંગ ફાઇલ, ડિસ્ટર્બ કરતી જે ફાઇલ હશે એને ઓવરરાઇટ કરી નાખશે, સાઈડમાં મૂકી દેશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામ. અને પેચવર્ક કરી નાખશે. બાકી કાંઈ સાંધાસુંધી કરવાની હશે તો એ શરૂ કરી નાખશે, હાથે કરી નાખશે, પેચવર્ક કરી નાખશે, સિલાઈ કરી નાખશે, હરખું કરી નાખશે. યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક ફ્રોમ ઓલ યોર directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. સાંભળો તો ખરા યાર. યુ નીડ ટુ ડિલીટ. એક વસ્તુ તારે ડિલીટ કરવાની છે. શું? સેલ્ફ ક્રિટિક નામનો પ્રોગ્રામ. આત્મધિક્કાર, આત્મનિંદા, પોતાના અવગુણ ગાયા રાખવા અથવા વિચાર્યા રાખવા. એ ડિરેક્ટરીઝમાંથી કાઢો. એન્ડ એમ્પ્ટી યોર રિસાયકલ બિન. તારી રિસાયકલ બિનને ખાલી કર. અને એ ક્લિયર કરના કે એમાંથી એ નીકળી જવી જોઈએ. હાર્ટમાંથી રિસાયકલ બિનમાં નાખી દો, રિસાયકલ બિનમાંથી પછી કાઢીને હાવ ડિલીટ જ કરી નાખો. આત્મનિંદા જરાય નહીં, આત્મશ્લાઘા પણ નહીં, આત્મનિંદા પણ નહીં.
આત્મશ્લાઘામાંની કથામાં મેં સાંભળ્યું પોતાના વખાણ પણ નહીં, પોતાની નિંદા પણ નહીં, બેમાંથી એકેય નહીં. હોવાનો આનંદ, બસ વાત ખતમ. રિસાયકલ બેન એમ્પ્ટી કરી નાખ એન્ડ નેવર કમ્સ બેક. જો કંઈ કોઈ દી આવવું જ ના જોઈએ પાછું. કસ્ટમર ગોટ ઇટ. એ માય હાર્ટ ઇઝ ફિલિંગ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે હાર્ટની અંદરમાં ચોખ્ખો અનુભવાય છે. સ્માઇલ ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. મારા થોબડા ઉપર સ્માઇલ આવી ગઈ યાર. એન્ડ ઇટ શોઝ ધેટ વોર્મથ. અંદરમાં એક વોર્મથ છે, એક ઉત્સાહ છે, પીસ છે, શાંતિ છે, એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ છે. આર કોપિંગ ઓલ ઓવર માય હાર્ટ. મારા હાર્ટની અંદરમાં આ બધું કોપી થાય છે. દેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. ભગવાન કહે છે તો હવે ભક્તિ શરૂ થઈ ગઈ, પ્રેમ અંદરમાં એન્ટર થઈ ગયો. ઓકે, અને રનિંગ ચાલુ છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવેથી તારે હાચવવાનું. મેં તને કાર સર્વિસ કરીને આપી દીધી, હવે કારની એનું મેન્ટેનન્સ કરવું, એનું ધ્યાન રાખવું એ તારા હાથમાં. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવેથી તું એને હેન્ડલ કરવા સક્ષમ હોવો જોઈએ, એબલ હોવો જોઈએ. વન મોર થિંગ બિફોર આઈ ગો. હવે હું જાઉં એ પહેલાં એક વસ્તુ સાંભળતો જા. યસ, કસ્ટમર કે, ભક્ત કે, લવ ઇઝ પ્રીવેર. આવ મફતમાં છે. હમણાં જ થોડા દિવસ પહેલાં જ રવિવારના ભાસ્કરની અંદરમાં ગુણવંત શાહ આચાર્ય સાહેબ એની એ માયાની વ્યાખ્યા મેં સાંભળી. અત્યંત જે ક્ષુલ્લક હોય, જે મામૂલી હોય એ અત્યંત મૂલ્યવાન લાગે, અને જે અત્યંત મૂલ્યવાન હોય એ મામૂલી લાગે, એનું નામ માયા. માયાપતિ ભગવાન કહે છે, બરાબર. જે ખરેખર મૂલ્યવાન છે એને મૂલ્યવાન સમજ. જીવન મૂલ્યવાન છે. તો લવ ઇઝ ફ્રીવેર. પ્રેમ છે એ મફત છે સાહેબ, બરાબર. આપીશ તો, માંગીશ તો બહુ મોંઘો હોય. પ્રેમ કરીને કોઈ દી કોઈ આ દુનિયામાં દુઃખી થયું જ નથી. બાપુની એક સ્પષ્ટ વાત. જો મેં એસા જાણતી પ્રીત કીએ દુઃખ હોય, તો નગર ઢંઢોરા પીટથી પ્રીત ન કર્યો કોઈ. મીરાબાઈ કહે, પણ પોતે ને પોતે પાછું કીધું, હેલી મેં તો પ્રેમ દીવાની. કાં જોતું નથી સાહેબ. જેને જોઈએ છે એને પ્રેમ નુકસાન કરે, દુઃખી કરે, બરાબર. એના માટે એ જવાબદાર છે, પ્રેમ નહીં. પ્રેમ તો બદનામ થાય. જેને ખાલી દેવો જ છે એને કોઈ મુશ્કેલી નથી. પ્રેમ કરો, કોઈના પણ પ્રત્યે સારા ભાવ, વિચાર, લાગણી કંઈ જ નુકસાન નથી કરતું. નુકસાન એક જ વસ્તુ કરે છે, ડિમાન્ડ. અને એ વેપાર થઈ ગયો. અને વેપારમાં તો નફો ખોટ હોવાનો. વેપારી માણસ પ્રેમ ન કરીએ. પ્રેમનો વેપાર ન હોય સાહેબ. એના તો પરબ હોય, પાણીના પરબ હોય ને, વેચવાનું નહીં. એમ પ્રેમનું પરબ હોવું જોઈએ. ભગવાન એમ કહે છે કે પ્રેમનું પરબ દે બધાને, બધાની સાથે પ્રેમથી રહે. ડિમાન્ડ શું કરે? જે પ્રમાણે લાયક હોય, બાળકને એ પ્રમાણે, આપણી ઉંમરના હોય તો એ પ્રમાણે, આપણા વડીલો હોય તો એ પ્રમાણે. સત્સંગ કરતાં કરતાં વિવેક મેળવ અને બધાની સાથે પ્રેમથી રહેતા શીખો. આમ કહે છે. ઓલા લવલા લવલીની વાતું નથી ખાલી. બી શ્યોર ટુ ગીવ ઇટ. એને આપતા શીખ. બી શ્યોર કે દે, માંગ નહીં યાર. બાપુ એક હમણાં નવી વ્યાખ્યા આપી. દે ઈ દેવ, રાખે ઈ રાક્ષસ. દે ઈ દેવ, રાખે એ રાક્ષસ. તો રાખમાં વેચ. બી શ્યોર ટુ ગીવ ઇટ. આપ એન્ડ ઇટ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. તું જે પણ તને મળે એને એના વેરિયસ મોડ્યુલ્સ, મેં કીધું ને, અલગ અલગ રીતે. નાનકડા છોકરાઓ છે તો એનું પ્રેમનું મોડ્યુલ શું છે? એને વાત્સલ્ય આપો. આપણી હમ ઉંમરના છે તો એની સાથે મિત્રતા રાખો. ખોટા આકર્ષણ નહીં, મિત્રતાનો ભાવ. વડીલ છે તો એને આદર આપો. તો આદર પ્રેમનું એક મોડ્યુલ છે. મિત્રતા પ્રેમનું એક મોડ્યુલ છે. વાત્સલ્ય પ્રેમનું એક મોડ્યુલ છે. આકર્ષણને લઈ લેવાની વૃત્તિને એ પ્રેમનું મોડ્યુલ નથી, એ વેમનું મોડ્યુલ છે. એ પ્રેમ એ રામ નથી, એ રાવણ છે. પછી ક્યારેક ચર્ચા કરીશ. તો કીધું ભાઈ તું શ્યોર થાજે. છેલ્લી વાત,
લવ ઇઝ ફ્રીવેર, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ધ વેરિયસ મોડ્યુલ્સ એવરીબડી યુ મીટ. છેલ્લું, દે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ. ટર્નમાં શું થશે? એ ચેપી રોગ છે, એ બીજાની સાથે એવી રીતે શેર કરશે. એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને તું જે આપીશ એ વયા હરીફરીને પાછું તારી પાસે જ આવશે. તું જે આપીશ એ જ તને પાછું મળશે. સમય લાગશે, ચક્કર ફરશે સમયનું, પણ એ જે તે વાવ્યું છે એ જ તને ઉગીને પાછું આવવાનું છે. ભગવાન સાવધાન કરતા જાય. ઓકે, એ તારી પાસે પાછું આવશે. તું જેની સાથે જેવો વ્યવહાર કરશ, હરીફરીને એવો જ વ્યવહાર તારી પાસે પાછો આવશે. સમય લાગશે, બાકી આપણા કર્યા આપણે જ ભોગવવાના છે. આપણે કોઈને દુઃખી કર્યા, આપણે દુઃખી થવાનું. આઈ વિલ થેન્ક યુ ફોર યોર હેલ્પ. ભગવાનને કહે છે ભક્ત કે હું પ્રયાસ કરીશ, હું કરીશ. પ્રયાસ નહીં, આઈ વિલ, હું કરીશ. અને થેન્ક યુ વેરી મચ ફોર યોર હેલ્પ. પાઠ પહેલો, કેન યુ ઇન્સ્ટોલ લવ, પૂરો. જય સિયારામ.